હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ 601 થી લઈને 700 વન લાઇનર પ્રશ્નો. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. મિત્રો, 601મો પ્રશ્ન કંઈક આવો છે: પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના વર્તમાન ધોરણો કઈ સમિતિની ભલામણોના આધારે નિર્ધારિત કરાયેલા છે? મિત્રો, લીલી વોડેરા સમિતિ, એક સમિતિનું નામ યાદ રાખજો મિત્રો. કઈ સમિતિ છે ભાઈ? લીલી વોડેરા સમિતિની ભલામણથી, ભાઈ યાદ રાખજો, કઈ સમિતિ? લીલી વોડેરા સમિતિની ભલામણથી પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના વર્તમાન જે ધોરણો છે એ આ સમિતિથી ભાઈ નક્કી કરવામાં આવેલા છે. કયા આર્થિક સુધારા દ્વારા દેશની માર્કેટિંગ પ્રવૃત્તિઓમાંથી વિદેશી કંપનીઓની ભાગીદારી આવકારવામાં આવી છે? મિત્રો, 1991માં આર્થિક સુધારા થયા, જેમાં વૈશ્વિકીકરણ પણ એક સમાવિષ્ટ થયેલી બાબત હતી. તો 1991માં જે સુધારા થયા જેમાં ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ હતા. તો મિત્રો, વૈશ્વિકીકરણના આર્થિક સુધારાના પરિણામે દેશની માર્કેટિંગ પ્રવૃત્તિઓમાં વિદેશી કંપનીઓને ભાગીદારી તરીકે આવકારવામાં આવ્યા. બરાબર, તો આ યાદ રાખજો ભાઈ, આ પ્રશ્ન પૂછાઈ શકે છે ભાઈ. બરોબર, આગળ વધીએ મિત્રો. તો આગળ વધતાનો પ્રશ્ન કંઈક આવો છે, 603મો પ્રશ્ન: પ્રથમ HDI રિપોર્ટ, પ્રથમ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રિપોર્ટ, HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રિપોર્ટ ક્યારે બહાર પાડવામાં આવ્યો હતો? તો 1990ની સાલવારીમાં ભાઈ પ્રથમ HDI રિપોર્ટ, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, એ પણ યાદ રાખજો. 604મો પ્રશ્ન આપણી સમક્ષ છે ફ્રેન્ડ્સ: કઈ પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય, કઈ પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય ભારતીય અર્થવ્યવસ્થામાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનું હતું? મિત્રો, પાંચમી પંચવર્ષીય યોજના જે લોન્ચ કરવામાં આવી એમાં મિત્રો આત્મનિર્ભરતા હાંસલ કરવાનું એક મુખ્ય લક્ષ્યાંક હતું ભાઈ, મુખ્ય લક્ષ્યાંક હતું. તો યાદ રાખજો ભાઈ. મિત્રો, તમને ખબર છે ભાઈ, આયોજન પંચની શરૂઆત કઈ તારીખે થઈ? તો એનો જવાબ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો. મિત્રો, પ્રથમ પંચવર્ષીય યોજના આવી 1951-52 થી લઈને 1955-56 ભાઈ. અને આવી જ રીતે ભારત દેશમાં કેટલી પંચવર્ષીય યોજનાઓ આવી તમે જાણતા હશો? કમેન્ટ સેક્શનમાં જણાવો ભાઈ, કારણ કે આવા જ પ્રશ્નો આવનારી કોઈ પણ એક્ઝામ હોય, પછી ભલે એ અકાઉન્ટન્ટની હોય, સબ ઓડિટરની હોય, કે આંકડા મદદનીશની હોય, કે ઇકોનોમિક સર્વે ઓફિસરની હોય, બધામાં આવા જ સવાલો વારંવાર મિત્રો રિપીટ થતા હોય છે. તો આ પણ તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. અને હા મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ચૂકતા. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને પણ રાખજો ભાઈ. આગળ વધીએ મિત્રો. પાંચમી પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું. 605મો પ્રશ્ન આપણી સમક્ષ છે: રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શબ્દો કયા સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવે છે? ભાઈ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કયા સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવતા શબ્દો છે? તો ભાઈ, RBI દ્વારા નાણાં પ્રવાહ ઉપર નિયંત્રણ રાખવા માટે વ્યાજદર નક્કી કરવામાં આવે છે ભાઈ. ફરીવાર, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ RBI દ્વારા નાણાં પ્રવાહ ઉપર નિયંત્રણ રાખવાનો એક વ્યાજદર નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા અંક છે, આંકડાઓ છે, રેટ છે ભાઈ. બરોબર, રેપો રેટ કોને કહેવાય તમને ખબર જ છે ભાઈ. ટૂંકા સમયગાળા માટે ભાઈ જ્યારે વેપારી બેંકો RBI ને પૈસા આપે છે, બરાબર, ત્યારે જે રેટ ચૂકવવામાં આવે છે એને રેપો રેટ કહેવામાં આવે છે. રિવર્સ રેપો રેટ, RBI ને ટૂંક સમય માટે પૈસાની જરૂરિયાત ઉદ્ભવે અને વેપારી બેંકો પાસેથી RBI પૈસા ઉછીના લે અને એના બદલામાં જે વ્યાજ દર ચૂકવે છે એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. વ્યાજની ચૂકવણી બજેટમાં કયા ખર્ચ તરીકે લેવામાં આવે છે? મિત્રો, વ્યાજની જે ચૂકવણી હોય છે એ બજેટમાં નોન પ્લાન એક્સપેન્ડિચર, બરોબર, નોન પ્લાન એક્સપેન્ડિચર મતલબ કે નોન પ્લાન એક્સપેન્ડિચર ખર્ચ તરીકે લેવામાં આવે છે ભાઈ. વ્યાજની ચૂકવણી બજેટમાં કયા ખર્ચ તરીકે? નોન પ્લાન એક્સપેન્ડિચર તરીકે લેવામાં આવે છે.
ગિલ્ટ એડ્યુઝ બજાર એટલે શું? તો મિત્રો ગિલ્ટ એડ્યુઝ બરાબર મતલબ કે ગિલ્ટ એઝુડ જે કહો એ બરાબર ઇંગ્લિશમાં લખેલું છે, અહીંયા ગુજરાતી ટ્રાન્સલેટ કરેલું છે એટલા માટે આવું થોડુંક લખાણ છે ભાઈ. ગિલ્ટ એઝુડ આ એક બજાર છે. તો એ શેનું બજાર છે ભાઈ? સરકારી જામીનગીરીઓનું બજાર છે. શેનું ભાઈ? સરકારી જામીનગીરીઓનું બજાર છે. મિશ્ર અર્થતંત્રની વિભાવના એટલે મિત્રો મિશ્ર અર્થતંત્રની વિભાવના પૂછી. તમે સમાજવાદી અર્થતંત્ર કોને કહેવાય, મૂડીવાદી અર્થતંત્ર કોને કહેવાય અને મિશ્ર અર્થતંત્ર કોને કહેવાય, આવું તમે ક્યાંક વાંચ્યું હશે. અહીંયા વાત છે મિશ્ર અર્થતંત્રની વિભાવના. તો મિત્રો જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ એટલે ભાઈ મિશ્ર અર્થતંત્ર આવું કહી શકાય છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ ના કારણે ડાંગરની વાવણી કઠોળની વાવણી કરતા ઓછી જોખમી છે. આ વિધાન કેવું છે? તો આ વિધાન સત્ય છે, ટ્રુ છે ભાઈ. જો શું કીધું છે? મિનિમમ સપોર્ટ પ્રાઇસ ને કારણે ડાંગરની વાવણી કઠોળની વાવણી કરતા ઓછી જોખમી છે બરોબર, એમાં ઓછું રિસ્ક છે ભાઈ. આ વિધાન સત્ય છે, ઇટ્સ ટ્રુ બરાબર. આગળ વધીએ. પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડલ ઉપર આધારિત હતી? તો મિત્રો હેરોલ્ડ ડોમર કરીને એક અર્થશાસ્ત્રી થઈ ગયા, એમના મોડેલ ઉપર આધારિત આ પ્રથમ પંચવર્ષીય યોજના હતી, જેનું નામ હેરોલ્ડ ડોમર મોડેલ આવું છે ભાઈ. શું છે ભાઈ? હેરોલ્ડ ડોમર મોડેલ. એ પણ એક યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે છે બરાબર. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ લાગુ થઈ ગયો છે, બધાને ખબર છે. અહીંયા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ એક્ટ 2017ની જોગવાઈ મુજબ આઈજીએસટી વેરા શાખા એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે? તો મિત્રો આઈજીએસટી ભરવા માટે અને વધે તો સીજીએસટી ભરવા માટે, અન્ય અને ત્યારબાદ વધે તો એસજીએસટી ભરવા માટે. મિત્રો આ એવું કહેવા માંગે છે કે સૌ પ્રથમ ભાઈ પહેલા આઈજીએસટી કપવામાં આવે, આઈજીએસટી કટ થઈ જાય પછી સીજીએસટી કટ થાય અને પછી એસજીએસટી કટ કરવામાં આવે છે. તો આ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે. કેન્દ્રીય આબકારી જકાત ભરવાની જવાબદારી સામાન્ય રીતે ખાલી જગ્યાની હોય છે. મિત્રો કેન્દ્રીય આબકારી જકાત ભરવાની જવાબદારી ઉત્પાદકની હોય. કોની હોય ભાઈ? ઉત્પાદકની જોવા મળે છે. ઇન્ક્લુસિવ ગ્રોથમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? મિત્રો ઇન્ક્લુસિવ ગ્રોથમાં ગરીબમાં ઘટાડો બરાબર, ગરીબીમાં ઘટાડો, ત્યારબાદ રોજગારીની તકોમાં વધારો અને જેન્ડર ઇનઇક્વાલિટી દૂર કરવી બરોબર. જેન્ડર મતલબ કે જાતિ પ્રમાણે જે અલગ અલગ જોવા મળે છે તો એને દૂર કરવી, એ બાબતનો પણ સમાવેશ ઇન્ક્લુસિવ ગ્રોથમાં જોવા મળે છે. સંરક્ષણને લગતા ખર્ચાઓને બજેટના કયા ખર્ચ તરીકે ગણવામાં આવે છે? તો એને નોન પ્લાન એક્સપેન્ડિચર તરીકે ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે ભાઈ? નોન પ્લાન એક્સપેન્ડિચર તરીકે ગણવામાં આવે છે, કારણ કે ભાઈ સંરક્ષણને લગતા ખર્ચાઓ વધારે હોય એટલા માટે. એનર્જી સ્ટેટિસ્ટિક કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? એનર્જી સ્ટેટિસ્ટિક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે? તો આંકડા અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય બરોબર. આંકડા અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય શું કહેવાય કે ભાઈ જે કાર્યક્રમોનો અમલ કરાવતું ખાતું છે ભાઈ, આંકડાઓને લાગુ કરે છે, એ ખાતા દ્વારા ભાઈ એનર્જી સ્ટેટિસ્ટિક બહાર પાડવામાં આવતું હોય છે ભાઈ. મિત્રો આગળ વધીએ. કંપનીની આવક પર કયો કર ગણાય? તો મિત્રો કંપનીની આવક પર કયો કર? કોર્પોરેટ કર ગણાય છે ભાઈ. અને આના વિશે ઘણા મિત્રોએ કમેન્ટ પણ કરી હતી. હું માનું છું ભાઈ કે કંપનીની આવક પર જ કોર્પોરેટ ટેક્સ ગણવામાં આવે છે. દેશની અંદર ઉત્પાદન થયેલા માલ ઉપર કઈ ડ્યુટી લાગે છે? મિત્રો દેશની અંદર જે વસ્તુનું ઉત્પાદન થયું હોય એની ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગતી બરાબર. અત્યારે તો આમ તો નીકળી ગયું છે પણ એક્સાઇઝ ડ્યુટી લાગતી. આરબીઆઈ દ્વારા ECE ધોરણનું ઉદારીકરણ કર્યું અને તે ECB એટલે શું? તો મિત્રો એક્સટર્નલ કોમર્શિયલ
બોઈંગ્સ, બરોબર, બોઈંગ્સ. આ મિત્રો અહીંયા હકીકતે બી આવે ભાઈ, બરાબર, થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ શકે છે ભાઈ, અહીંયા બી આવે, બરાબર. તો એ પણ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત કહી શકાય કે ECB નું ફૂલ ફોર્મ શું થાય છે. તો ECB નું ફૂલ ફોર્મ તમને આપી જ દીધું છે, એક્સટર્નલ કોમર્શિયલ બોયગન્સ, બરાબર. એક્સટર્નલ કોમર્શિયલ બોયગન્સ એનું ફૂલ ફોર્મ છે ભાઈ, યાદ રાખજો, પૂછાઈ શકે. સેન્ટ્રલ બેંક દ્વારા સરકારી જામીનગીરીની ખરીદી વખતે બજારમાં શું હોય? તો ભાઈ જ્યારે સરકારી જામીનગીરીની ખરીદીની વખતેની વાત હોય ત્યારે સેન્ટ્રલ બેંક દ્વારા નાણાંનો પુરવઠો વધશે. શું થશે ભાઈ? નાણાંનો પુરવઠો ઇન્ક્રીઝ કરવામાં આવશે, વધારવામાં આવશે. આગળ વધીએ મિત્રો. જ્યારે વ્યાજનો દર ઘટાડવામાં આવે છે ત્યારે રોકાણો અને તેના સંબંધિત જે ખર્ચાઓ હોય છે ને એ વધે છે. રોકાણો અને તેને સંબંધિત જે પણ ખર્ચાઓ હોય એમાં વધારો જોવા મળે છે, બરાબર, યાદ રાખજો, પૂછાઈ શકે. આગળ વધીએ. CGST ભાઈ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટની કલમ 39A અનુસાર માસિક રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પછીના મહિનાની ખાલી જગ્યા છે. આ રિટર્ન GSTR 3 ના નમૂનામાં ફાઇલ કરવાનું હોય છે. તો કેટલા દિવસ, બરાબર, કેટલા મહિનાની છે? 20 મહિના, બરોબર. અત્યારે આમાં પણ સુધારો થઈ ગયો છે, પણ અત્યારે આપણે અહીંયા 20 આંકડાને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. આગળ વધીએ મિત્રો. આગળના પ્રશ્નો આપણી સમક્ષ આવી ગયા છે ભાઈ. બેંક દ્વારા પ્રાયોરિટી લેન્ડિંગ અપાય છે, તેમાં સમાવેશ થાય છે. તો મિત્રો એમાં કોનો? પ્રોપર્ટી, બરોબર. પ્રાયોરિટી આમ તો પ્રાયોરિટી કહેવાય, જેને વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે ભાઈ, જેમને વધારે ચાન્સ આપવામાં આવે છે, તો પ્રાયોરિટી. તો બેંક દ્વારા પ્રાયોરિટી લેન્ડિંગ અપાય છે અને તેમાં કોનો સમાવેશ થાય? તો કૃષિ ધિરાણ, નબળા વર્ગને ધિરાણ અને માઇક્રો અને લઘુ ઉદ્યોગોને ધિરાણ, આટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ઉન્નત ભારત અભિયાન 2.0 નો મુખ્ય કાર્યક્રમ ખાલી જગ્યા દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. મિત્રો ઉન્નત ભારત મિશન, ઉન્નત ભારત મિશન અને ઉન્નત ભારત મિશન 2.0 એટલે કે 2.0 જે કહેવાય, બરાબર. તો આ મિત્રો માનવ સંસાધન વિકાસ મંત્રાલય, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, બરાબર, એના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, બરાબર. અત્યારે એનું નામ પણ બદલી ગયું છે ભાઈ. પેટ્રોલ ઉપર કેટલા ટકા GST છે? મિત્રો પેટ્રોલ ઉપર GST લાગી શકે? પહેલા તો મને એ કહો. ન લાગી શકે, બરાબર, ઓબ્વિયસલી તમને ખ્યાલ છે ભાઈ. તો પેટ્રોલ ઉપર કેટલા ટકા GST છે? તો પેટ્રોલ ઉપર એ GST કાયદામાં આવરી લેવાયું નથી, એટલે કે GST કાયદાથી કેવું છે ભાઈ? બહાર છે, પરે છે, એમ કહી શકાય, બરાબર. તો એ પણ એક યાદ રાખજો, પૂછાઈ શકે. પેટ્રોલના ભાવ કોના દ્વારા નક્કી થાય? આવો સવાલ પૂછે, બરાબર. તમને કન્ફ્યુઝ કરવા માટે કોઈ પણ સવાલ પૂછે. મિત્રો પેટ્રોલના ભાવ છે ને એ હંમેશા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, બરાબર. એ પણ એક યાદ રાખજો ભાઈ. આગળ વધીએ ભાઈ. નેટ ડિમાન્ડ એન્ડ નેટ ટાઈમ બાયલિટીસમ શબ્દ કયા ક્ષેત્રમાં વપરાય છે? તો મિત્રો આ બેન્કિંગ ક્ષેત્રમાં વપરાય. નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ, બરોબર, લાયબિલિટીઝ આવો શબ્દ છે. તો આ શબ્દ ક્યાં વપરાય મિત્રો? તો બેન્કિંગ ક્ષેત્રમાં આવો શબ્દો વપરાતા જોવા મળે છે ભાઈ. ત્યારબાદ આગળ વધીએ. જ્યારે કરાર, બરોબર, જ્યારે કરાઘાત અને કર કપાત એક જ વ્યક્તિ પર પડે તેને શું કહેવાય? તો એને સીધો કરાઘાત, મતલબ કે સીધો જ કરનો આઘાત, કરાઘાત, અને કર સંપાત એક જ વ્યક્તિ ઉપર પડે ત્યારે તેને સીધો કર કહેવાય, ડાયરેક્ટ ટેક્સીસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો મને એ કહો કે આવકવેરો એ ડાયરેક્ટ ટેક્સીસમાં સમાવેશ થાય કે ન થાય? બરોબર, થોડુંક વિચારજો. આગળ વધીએ. 11મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય શું હતું? ફરીવાર મિત્રો પ્રશ્નને રિપીટ કરીએ કે 11મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય શું હતું? તો ભારતમાં વ્યાપક વૃદ્ધિ પ્રાપ્ત કરવાનું હતું, બરોબર. ભારતમાં વ્યાપક પ્રમાણમાં આર્થિક વૃદ્ધિ મળે એ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો મુખ્ય એમનો ઉદ્દેશ, લક્ષ્ય, હેતુ હતો. IGST નું પૂરું નામ શું છે ભાઈ? ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ભાઈ, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ભાઈ. IGST નું ફૂલ ફોર્મ છે ભાઈ, યાદ રાખજો. IGST નું ફૂલ ફોર્મ પૂછાઈ શકે ભાઈ, એવું છે એટલા માટે. સરકારને પ્રત્યક્ષ કે પરોક્ષ, ફરીવાર સરકારને પ્રત્યક્ષ કે પરોક્ષ કરવેરા દ્વારા થતી આવકને
શું કહેવાય? તો એને મિત્રો મહેસૂલી આવક કહેવાય. સરકારને ભલે પરોક્ષ ટેક્સ હોય કે પ્રત્યક્ષ ટેક્સ હોય, એના દ્વારા જે પણ આવક પ્રાપ્ત થાય મિત્રો, બરાબર, એને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો મહેસૂલી આવક કહેવામાં આવે છે. IMPS શું છે ભાઈ? IMPS તો મોબાઈલ દ્વારા નાણાં ચૂકવવાનું એક માધ્યમ છે, પ્લેટફોર્મ છે, બરોબર. ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસીસ અથવા IMPS નું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ સેક્શનમાં લખવું હોય તો મને જણાવી શકો છો, જેથી કરીને બીજા મિત્રો પણ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ વાંચી શકે છે. મિત્રો તમને એ પણ મારે જણાવવાનું કે આપણે એક સ્પેશિયલ કોર્સ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ભાઈ. સસ્તા દરે તમને અકાઉન્ટન્ટના ઘણા બધા વિડીયોઝ જોવા મળશે અને મટીરિયલ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ફુગાવાને નાથવા RBI ખાલી જગ્યા નાણાં નીતિ ઉપયોગમાં લે છે, તો મોંઘી નાણાં નીતિ ઉપયોગમાં લે છે. જો શું કીધું છે ભાઈ? ફુગાવાને નાથવા, રોકવા માટે, બરોબર, એને શું કહેવાય, સ્પીડ બ્રેકર મારવા માટે RBI શું કરે છે? તો ભાઈ મોંઘી નાણાં નીતિનો ઉપયોગ કરે છે. RBI દ્વારા મોનેટરી પોલિસીની સમીક્ષા કેટલા માસે કરવામાં આવે છે? તો દર 2 માસે ભાઈ RBI દ્વારા મોનેટરી પોલિસીની સમીક્ષા કરવામાં આવે છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરતી વખતે સામાજિક ખર્ચ અને લાભને ધ્યાને લેવાના નથી. આ વાક્ય કેવું છે ભાઈ? તો આ વાક્ય સત્ય છે. જો જ્યારે તમે મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરતા હોવ ત્યારે એ વખતે તમારે સામાજિક ખર્ચ હોય, સામાજિક લાભ હોય, એને ધ્યાને લેવાના હોતા નથી. આયાત નિકાસ ઉપર કઈ ડ્યુટી લેવામાં આવે છે? તો મિત્રો આયાત નિકાસ ઉપર કસ્ટમ ડ્યુટી લેવામાં આવે છે. કઈ ડ્યુટી ભાઈ? કસ્ટમ ડ્યુટી લેવામાં આવે છે. ત્યારબાદ નીચો માનવ વિકાસ આંક કયા પ્રકારના દેશની મુખ્ય લાક્ષણિકતા ગણાવી શકાય? મિત્રો નીચો માનવ વિકાસ આંક છે ને, એ અવિકસિત દેશની એક લાક્ષણિકતા ગણાવી શકાય. કયા દેશની ભાઈ? અવિકસિત દેશની એક લાક્ષણિકતા દર્શાવી શકાય છે. RBI દ્વારા ઓપન માર્કેટ ઓપરેશન દરમિયાન સરકારી સિક્યુરિટી ખરીદ વેચાણ કરવામાં આવે છે. સરકારી સિક્યુરિટી ખરીદ વેચાણ કરવામાં આવે છે ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે ભાઈ. પાછલી યોજનાઓના નહીં ચૂકવાયેલા ખર્ચાઓ બજેટમાં કયા ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે? તો મિત્રો એ નોન પ્લાન એક્સપેન્ડિચર તરીકે દર્શાવવામાં આવે છે. આગળ ઘડીક પહેલાના જ VSQમાં આપણે એની ચર્ચા કરી લીધી છે ભાઈ, એ પણ એક યાદ રાખજો. ત્યારબાદ આગળ વધીએ. ઇન્ડિયન ઇનોવેશન ઇન્ડેક્સ કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે? તો મિત્રો નીતિ આયોગ દ્વારા ઇન્ડિયન ઇનોવેશન, બરોબર, ઇન્ડિયન ઇનોવેશન ઇન્ડેક્સ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં DIPP એમનો પણ સમાવેશ થાય છે. એ પણ સપોર્ટ કરતા છે. CII એ પણ એક સપોર્ટ કરતા એજન્સી તરીકે કાર્યરત છે ભાઈ. સરકાર દ્વારા સેન્ટ્રલ બેંકમાંથી ધિરાણ મેળવવામાં આવે તો બજારમાં નાણાંનો પુરવઠો વધશે ભાઈ. શું થશે ભાઈ? બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ મેળવવા શું કરવું જરૂરી છે? તો સ્કિલ ડેવલપમેન્ટની તકો વધારવી જરૂરી છે. શેની ભાઈ? સ્કિલ ડેવલપમેન્ટની તકો, બરાબર, વધારવી જરૂરી છે. સરકારને જાહેર નફા પેટે થતી આવકને શું કહેવાય? મિત્રો સરકારને જાહેર નફા પેટે જે આવક થતી હોય છે એને તમે મહેસૂલી ઇન્કમ, મહેસૂલી આવક તરીકે ઓળખાવી શકો છો. શું કહેવાય ભાઈ? એને મહેસૂલી આવક કહેવામાં આવે છે. શેડ્યુલ બેંક એટલે કેવી બેંક? મિત્રો શેડ્યુલ બેંક એટલે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934ની દ્વિતીય અનુસૂચિમાં શેડ્યુલ 2માં જેનો સમાવેશ થાય છે, બરાબર. ફરીવાર યાદ રાખજો, પ્રશ્ન પૂછાય છે. શેડ્યુલ બેંક એટલે એવી બેંક જે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934ની દ્વિતીય અનુસૂચિમાં સમાવેશ થતી હોય એ બેંકને મિત્રો શેડ્યુલ બેંક કહે છે. HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ભાઈ HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન પણ છે ભાઈ. UNDP નું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર, પ્રોગ્રામ્સ આ પણ એનું સાચું એક ફૂલ ફોર્મ છે ભાઈ. આગળ વધીએ.
બંધારણના અનુચ્છેદ 366 અને એમાં 12A મુજબ જીએસટીની વ્યાખ્યા અનુસાર કઈ વસ્તુને કરમાંથી બાકાત રાખવામાં આવેલી છે? તો માનવ વપરાશ માટેનો આલ્કોહોલિક લીકર, બરોબર. આલ્કોહોલને તમે બધા જાણો છો ભાઈ, આલ્કોહોલ શું છે. તો મિત્રો એને જીએસટીમાં આવરી લેવામાં આવ્યું નથી, જીએસટીમાંથી બાકાત રાખવામાં આવેલું છે. વિવિધ પ્રકારની ફી કે દંડ પેટે મળતી રકમ સરકારને કેવી આવક છે? ભાઈ વિવિધ પ્રકારની ફી કે દંડ પેટે મળતી રકમ એ સરકારની મહેસૂલી આવક છે ભાઈ. જો અહીંયા પણ તમને કીધું છે ભાઈ, બરોબર, અહીંયા આપણે મહેસૂલી આવકની વાત કરી. સરકારને જાહેર નફામાંથી જે આવક થાય એ પણ મહેસૂલી આવક છે. દંડ પેટે, બરોબર, અમને તાજેતરમાં માંસનો દંડ લેવામાં આવતો, બરાબર, ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ઉઘરાવવામાં આવે જો ઓફિશિયલી તમને રસીદ આપતા હોય તો એ બધો દંડ મિત્રો શેમાં સમાવેશ થાય ભાઈ? એ બધો જ દંડ એ યાદ રાખજો મહેસૂલી આવકમાં સમાવેશ થાય. ફેરામાં 2013માં આવેલો એક કાયદો છે, ફિસ્કલ રિફોર્મ્સ એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, ક્યારથી અમલમાં આવેલો છે? તો મિત્રો આ 5 જુલાઈ 2004થી અમલમાં આવેલો છે ભાઈ. ફિસ્કલ રિફોર્મ્સ એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ ક્યારથી અમલમાં આવેલો છે? 5 જુલાઈ 2004થી અમલમાં આવેલો છે ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત છે. 1973-74માં આવકવેરાનો સૌથી વધુ સીમાવર્તી દર ખાલી જગ્યા હતો તો 97.75% સીમાવર્તી દર રાખવામાં આવ્યો હતો 1973-74ની આ વાત છે ભાઈ. વૈશ્વિકીકરણ અને મુક્ત વેપારના સીધા પરિણામ છે. કયા એના સીધા પરિણામો છે? તો ભાઈ સિમ્પલ એના પરિણામો આપેલા જ છે ભાઈ. આંતરરાષ્ટ્રીય વેપાર અંગે રેકોર્ડ આપેલા તુલનાત્મક અને તફાવત ખર્ચ સિદ્ધાંત, આ એનો સીધો ડાયરેક્ટ એનું રીઝન પરિણામ જોવા મળે છે ભાઈ, એ પણ યાદ રાખજો. ત્યારબાદ મિત્રો રિજિયોનલ રૂરલ બેંક આરઆરબી, બરોબર, રિજિયોનલ રૂરલ બેંક આરઆરબી, બરોબર. આમ તો અત્યારે એનું ફૂલ ફોર્મ મિત્રો રૂરલ રિજિયોનલ બેંક કરવામાં આવે છે ભાઈ. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, થોડુંક આવું હોઈ શકે ભાઈ, કારણ કે સુધારો કરવાનો હોય બાકી એટલા માટે. તો મિત્રો આરઆરબી, બરોબર, અહીંયા હકીકતે પ્રશ્ન એવો છે ભાઈ કે આરઆરબી માં કોણ મૂડી રોકાણ કરે છે? તો સંબંધિત રાજ્ય સરકાર. જે તે સંબંધિત રાજ્ય સરકાર હોય ને એ આરઆરબીમાં ભાઈ રોકાણ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. ત્યારબાદનો પ્રશ્ન, ખેતી ઉપર આધારિત રાખવું તે કયા પ્રકારના દેશની મુખ્ય લાક્ષણિકતા ગણાય? તો એ અવિકસિત દેશની મુખ્ય લાક્ષણિકતા ગણાય. કોની ભાઈ? અવિકસિત દેશની મુખ્ય લાક્ષણિકતા ગણાય છે. જીએસટી કાયદા હેઠળ કયા સપ્લાયરને કોમ્પેન્સેશન યોજનાનો લાભ મળી શકે? તો મિત્રો જીએસટી કાયદા હેઠળ ક્યાં, બરોબર, એવું કીધું છે ભાઈ, કયા સપ્લાયરને કોમ્પેન્સેશન યોજનાનો લાભ મળી શકે? તો જે સપ્લાયર રાજ્યમાં જ માલ કે નિર્દિષ્ટ સેવાનો ઉપયોગ કરે એને મિત્રો આનો લાભ મળે છે, અને તેનું ટર્નઓવર નિર્ધારિત મર્યાદામાં હોય. આ બધા જે સપ્લાયર હોય એમને મિત્રો આ યોજનાનો એક લાભ મળી શકે છે. ત્યારબાદ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અંગે જણાવો. તો મિત્રો ઝીરો હંગર એટલે કે ભૂખમરો છે ને એ ઝીરો હોવો જોઈએ. લક્ષ્યાંક માટેની એક ભાગીદારી. તો મિત્રો આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, બરોબર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનો એક મુખ્ય ઉદ્દેશ છે. યાદ રાખજો, પૂછાઈ શકે છે ભાઈ, બરાબર. ઝીરો હંગર લક્ષ્યાંક એ એનો મુખ્ય ઉદ્દેશ જોવા મળે છે ભાઈ, યાદ રાખો, પ્રશ્ન આવા પૂછાઈ શકે છે. આગળ વધીએ મિત્રો, આગળના પ્રશ્નો તરફ જઈએ. આગળના પ્રશ્નો તરફ વધીએ મિત્રો. તો જથ્થાના આધારે વસ્તુ પર લાદવામાં આવે છે તેને શું કહેવાય? તો એને સ્પેસિફિક વેરો, વિશિષ્ટ પ્રકારનો વેરો કહેવાય. શું કહેવાય એને? સ્પેસિફિક, બરોબર, એટલે કે વિશિષ્ટ પ્રકારનો વેરો કહેવાય છે. પુનઃ ઉત્થાન વ્યાપાર ચક્રનો તબક્કો દર્શાવે છે. આ વિધાન
સત્ય છે ભાઈ. પુનઃ ઉત્થાન એ વ્યાપાર, બરોબર, વ્યાપાર ચક્રનો જ એક તબક્કો રજૂ કરે છે. ગ્રામીણ ધિરાણ સંસ્થાઓ માટે કાર્યકારી માર્ગદર્શિકા તૈયાર કરવાનું કાર્ય કોણ કરે છે? તો મિત્રો આ કાર્ય નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા ભાઈ? નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. જો ગ્રામીણ ધિરાણ સંસ્થાઓ માટે કાર્યકારી માર્ગદર્શિકા આપે, ત્યારબાદ એમને માર્ગદર્શન આપવાનું કામ કરે, એમને ધિરાણ આપવાની કામગીરી કરે ભાઈ, બરાબર. નજીકની એની સાથે સંકળાયેલી બેંકો હોય એમને પણ એ જાણ કરાવે કે ભાઈ આ વ્યક્તિને ધિરાણ આપવું, તો આ કાર્ય નાબાર્ડનું છે ભાઈ. 1991ની વિદેશ વ્યાપાર નીતિના સુધાર ખાલી જગ્યાની તરફેણમાં કરે છે, તો બહિર્મુખી વ્યૂહરચનાના તરફેણમાં કરે છે ભાઈ. ફરીવાર બહિર્મુખી વ્યૂહરચનાની તરફેણમાં ભાઈ એના સુધારા રજૂ કરે છે, તો એ પણ એક યાદ રાખજો ભાઈ. ભારત માલાના પહેલા તબક્કામાં અંદાજે કુલ કેટલા કિમીના માર્ગ વિકસાવવાનું આયોજન છે? તો 24,800 કિમી જેટલો માર્ગ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ભાઈ. ભારત માલા પ્રોજેક્ટ, બરોબર, એમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવવાની વાત છે ભાઈ. કુલ આવક ઓછા ઉધાર અને વ્યાજ ચૂકવણીથી કુલ ખર્ચ વધુ હોય તેને કઈ ખાધ કહેવાય? તો એને મિત્રો પ્રાથમિક ખાધ કહેવાય. શું કહેવાય ભાઈ? એને પ્રાથમિક ખાધ કહેવાય છે. માલ અને સેવા કર જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ સંદર્ભે સાચું વિધાન કયું છે? તો તે માલ અને સેવા કે બંનેના વપરાશ ઉપરનો વેરો છે, અને સામાન્ય રીતે જે જગ્યાએ વપરાશ થાય તે પ્રદેશનો તે એક વેરો ગણાય છે. જ્યારે આરબીઆઈને સરકારી જામીનગીરીઓ વેચીને બેંકો આરબીઆઈ પાસેથી નાણાં ઉછીના લે તે દરને શું કહેવાય? તો એને રેપો રેટ કહેવાય ભાઈ. આપણે આગળ જ ચર્ચા કરી લીધી ભાઈ. જ્યારે આરબીઆઈને સરકારી જામીનગીરીઓ વેચીને બેંકો હોય, વેપારી બેંકો, એ આરબીઆઈ પાસેથી નાણાં ઉછીના લઈ લે તો એ દરને રેપો રેટ કહેવાય. જીએસટી અનુસાર બિનપંજીકૃત વ્યક્તિ દ્વારા પંજીકૃત વ્યક્તિને પૂરા પાડવામાં આવતા કરપાત્ર માલ કે સેવા કે બંનેનો કર કોના દ્વારા ચૂકવવા પાત્ર બને છે? તો માલ કે સેવા મેળવનાર દ્વારા આ ટેક્સ, આ કર હોય એ ચૂકવવા પાત્ર બનતો હોય છે ભાઈ. તો એ પણ એક યાદ રાખજો ભાઈ, જીએસટી નો પ્રશ્ન પૂછાઈ શકે છે. નિર્ગમન નીતિ મુખ્યત્વે ખાલી જગ્યાને સામેલ કરે છે, તો માંદા અને બિનકાર્યક્ષમ એકમો જે બંધ કરવાના હોય ભાઈ એને એ શું કરે છે ભાઈ? સામેલ કરે છે. કૃષિ કલ્યાણનો સેસનો દર કેટલો હતો? તો 0.5% જેટલો હતો. કેટલો હતો? 0.5% જેટલો સેસ, બરોબર. સેસ એટલે આમ તો વધારાનો કર થાય અથવા સરચાર્જ, વધારાનો જે ટેક્સ લેવાય છે, કર લેવાય છે એ. તો કૃષિ કલ્યાણ સેસનો દર કેટલો હતો? 0.5% જેટલો હતો. ત્યારબાદ સેન્ટ્રલ ગેસ એન્ડ સર્વિસીસ સેન્ટ્રલ ટેક્સ, બરોબર, અહીંયા ટેક્સ આવે મિત્રો. સેન્ટ્રલ ટેક્સ એન્ડ સર્વિસીસ એક્ટ 2017 હેઠળ રિવર્સ ચાર્જ એટલે શું? તો રિવર્સ ચાર્જ એટલે માલ કે સેવા અથવા બંનેનો પુરવઠો મેળવવાની ટેક્સ ભરવાની જે જવાબદારી હોય એને રિવર્સ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. ખાલી જગ્યા નાણાકીય નીતિનું એક આડકતરું અને ગુણાત્મક પગલું છે, તો માર્જિન પદ્ધતિ ભાઈ. માર્જિન પદ્ધતિ એ નાણાકીય નીતિનું એક આડકતરું અને ગુણાત્મક પગલું છે. ગરીબી, આવકના નીચા સ્તર અને બેરોજગારી કઈ બાબત અંગેનો મુખ્ય નિર્દેશક છે? તો અવિકસિત હોવા અંગેનો ભાઈ. અવિકસિત હોવા અંગેનો શું છે ભાઈ? તો એ એક નિર્દેશક છે ભાઈ, ગરીબી, બરાબર. ગરીબીથી ખ્યાલ આવે છે કે ભાઈ કયો દેશ વિકસિત દેશ છે, કયો દેશ વિકાસશીલ દેશ છે, બરાબર. આવકનું નીચું સ્તર એના પરથી પણ આપણને ખ્યાલ આવે કે ભાઈ કયો દેશ વિકસિત દેશ અને કયો અવિકસિત દેશ છે. 14મા નાણાં પંચે વનાચ્છાદન માટે કેટલા ટકા મહત્વ આપ્યું છે? તો 7.5% જેટલું મહત્વ આપ્યું છે. માનવ વિકાસ સૂચકાંકમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો મિત્રો સાક્ષરતા, અપેક્ષિત આયુષ્ય, માથાદીઠ આવક આ વગેરેનો સમાવેશ માનવ વિકાસ સૂચકાંકમાં કરવામાં આવે છે ભાઈ. યાદ રાખજો, પૂછાઈ શકે. સ્વાસ્થ્ય સંભાળની ઉપલબ્ધતાઓનો અભાવ ભારતમાં કઈ બાબતનું સૂચક ગણાય છે? તો એ ગરીબીનું એક સૂચક ગણાય છે ભાઈ. સ્વાસ્થ્ય હોય, સંભાળની ઉપલબ્ધતાનો અભાવ હોય તો એ ભારતમાં ગરીબીનું એક સૂચક ગણાય છે. નાના અને માર્જિનલ ખેડૂતોને
કોણ ધિરાણ આપે છે? તો RRB રિજનલ રૂરલ બેંક હોય એ ભાઈ નાના અને માર્જિન ખેડૂતોને ધિરાણ આપવાનું કામ કરે છે ભાઈ, બરાબર યાદ રાખજો. ફુગાવા દરમિયાન બેંક રેટ ખાલી જગ્યા જોઈએ તો વધવો જોઈએ ભાઈ. ફુગાવા દરમિયાન બેંક રેટ શું કરવો જોઈએ ભાઈ? વધવો જોઈએ. ત્યારબાદ વિકાસ કે જે ભાવિ પેઢીઓની જરૂરિયાતો સંતોષવા માટેની ક્ષમતાનું સમાધાન કર્યા વગર વર્તમાનની જરૂરિયાતોને પહોંચી વળે છે તેવા વિકાસને કેવો વિકાસ કહેવાય? તો એને પોષણક્ષમ વિકાસ કહેવામાં આવે છે. કેવો વિકાસ ભાઈ? પોષણક્ષમ વિકાસ કહેવામાં આવે છે. નોકરીની તકોનો અભાવ ભારતમાં કઈ બાબતનું સૂચક ગણાય છે? તો એ ગરીબીનું એક સૂચક ગણાય છે ભાઈ. નોકરીની તકોનો અભાવ જોવા મળે ભારતમાં તો એ કઈ બાબતનું સૂચક ગણાય છે ભાઈ? તો ગરીબીનું. ટૂંકા સમય માટે રિઝર્વ બેંક પાસેથી નાણાં કરજ પેટે લેવા માટે વ્યાવસાયિક બેંક જે વ્યાજ ચૂકવે તેને શું કહેવાય? તો એને રેપો રેટ કહેવાય. એને શું કહેવાય ભાઈ? રેપો રેટ કહેવામાં આવે છે. વસ્તી ગણતરી 2011 મુજબ શહેરી વિસ્તાર તરીકેની લાયકાતની જે ગણના છે એ માપદંડમાં સમાવેશ થાય છે. તો વિસ્તારની કુલ વસ્તી અને વસ્તી ગીચતા, બિનકૃષિ વ્યવસાયની ટકાવારી, આ બધા જને ધ્યાનમાં રાખીને, માપદંડને ધ્યાનમાં રાખીને જે તે વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય એની હદ નક્કી કરવામાં આવે છે, બરાબર. તો એ પણ એક યાદ રાખજો. MRTP એક્ટના સ્થાને હવે શું છે ભાઈ? મોનો પ્રેક્ટિસ એન્ડ રિકન્સ્ટ્રક્શન ડેવલપ MRTP નું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે ભાઈ, બરાબર. મારે બોલવું નથી કારણ કે એમાં ભાઈ ઇંગ્લિશ આવે છે અને ઇંગ્લિશ આપણું પહેલેથી નબળું છે ભાઈ. MRTP એક્ટ મિત્રો એ કયા વર્ષમાં આવ્યો? તો આવો સવાલ પૂછાઈ ગયો, બરાબર. તો એક યાદ રાખજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો. મિત્રો MRTP એક્ટના સ્થાને અત્યારે કોમ્પિટિશન એક્ટ છે ભાઈ, બરોબર. સ્પર્ધાત્મક ધારો કહેવાય. અને શું કહેવાય? સ્પર્ધાત્મક ધારો. તો એ પણ અત્યારે હાલ અસ્તિત્વ ધરાવે છે. કયો ભાઈ? સ્પર્ધાત્મક ધારો, કોમ્પિટિશન એક્ટ. યાદ રાખજો ભાઈ. આગળ વધીએ મિત્રો. નવા ઉદ્યોગોને રક્ષણ આપવા સારું જકાત લાદવાનો ધ્યેય શું છે? તો મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવું ભાઈ. જો નવા ઉદ્યોગોને રક્ષણ આપવા સારું જકાત લાદવાનો એક ધ્યેય છે તો મેન્યુફેક્ચરિંગ જે મૂળભૂત વસ્તુઓ બનાવતા હોય, મેન્યુફેક્ચર કરતા હોય એવા ઉદ્યોગોને વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવા માટે આ જરૂરી બનતું જાય છે. બેંકોના દરો ઘટવાથી કઈ અસર થાય છે? તો નાણાં પુરવઠો વધે અને ઋણ લેવાનો ખર્ચ ઘટે ભાઈ. નાણાં પુરવઠો વધે છે અને ઋણ લેવાનો ખર્ચ ઘટે છે. અંદાજ કામની એક રીત કે જે પ્રવર્તમાન આયોજન, અંદાજ કામ અને પુનઃ નિરીક્ષણ પ્રક્રિયાનો અભિવાદિત કરે છે અને જોડે છે. અને શું કહેવાય? તો એને કામગીરી અંદાજ કહેવાય. શું કહેવાય ભાઈ? કામગીરી અંદાજ કહેવાય. વડાપ્રધાનનો પગાર અને ભથ્થા ખર્ચ એ બિનમતપાત્ર ખર્ચ નથી, બરોબર. બિનમતપાત્ર ખર્ચ નથી. આ વાક્ય કેવું છે? તો આ વાક્ય સત્ય છે ભાઈ. જે નક્કી થયું એ પ્રમાણે આપી જ દેવું પડે, એમાં કે મત લેવાનો હોય નહીં. નાની બચત અને પ્રોવિડન્ટ ફંડ ખાલી જગ્યા ઘટક છે તો એ પબ્લિક ઘટક છે ભાઈ, પબ્લિક અકાઉન્ટ ઘટક છે ભાઈ, બરોબર. એમાંથી સમાવેશ થતી એક બાબત કહી શકાય છે. ત્યારબાદ પાયાગત કૃષિ ધિરાણના પ્રવાહ પર દેખરેખ રાખવાનું કાર્ય કોનું છે? મિત્રો પાયાગત જે પણ કૃષિ, બરોબર, કૃષિ સાથે સંકળાયેલી વાત હોય એની પર ધ્યાન રાખવાનું કામગીરી એ કોની છે ભાઈ? નાબાર્ડની જોવા મળે છે. કોની હોય ભાઈ? નાબાર્ડ જે બેંક આવેલી છે ભાઈ એની જોવા મળે છે. તો યાદ રાખજો ભાઈ, નાબાર્ડ આમાં સાચો જવાબ આવે. પ્રવાહ ઉપર પણ દેખરેખ રાખે છે, ધિરાણ ઉપર પણ દેખરેખ રાખે છે, બધા ઉપર દેખરેખ રાખવાની કામગીરી નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કયા વર્ષના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના એજન્ડા સંદર્ભે છે? તો 2030ના સંદર્ભે છે ભાઈ. સસ્ટેનેબલ શું કહેવાય? આમ તો સંપોષિત વિકાસ કહેવાય ભાઈ, સસ્ટેનેબલ, બરોબર. સસ્ટેનેબલ વિકાસ ડેવલપમેન્ટ એ 2030ના ગોલને નક્કી કરીને અહીંયા નાખવામાં આવેલી વાત જોવા મળે છે. લવાદ પદ્ધતિની સમીક્ષા તથા સંસ્થાગત માળખાની રચના માટે ભારત સરકાર દ્વારા કોની અધ્યક્ષતા હેઠળ સમિતિની રચના કરવામાં આવી હતી? તો BN શ્રી કૃષ્ણાની અધ્યક્ષતામાં ભાઈ એક સમિતિની રચના કરવામાં આવી હતી. કૃષિ ક્ષેત્રમાં ધિરાણનું આયોજન અને દેખરેખનું નિયંત્રણનું કાર્ય કોણ કરે છે? તો એમાં પણ મિત્રો નાબાર્ડ જ જવાબ આવે ભાઈ. ભારતમાં M3
ખાલી જગ્યા છે તો એ વિસ્તૃત નાણું છે. શું છે? વિસ્તૃત નાણું છે. નિર્ગમન નીતિ મુખ્યત્વે ખાલી જગ્યાને સામેલ કરે છે. તો એ મિત્રો માંદા અને બિનકાર્યક્ષમ જે એકમો બંધ કરવાના હોય એને સામેલ કરવાનો પ્રયત્ન કરે છે. ટ્રાયબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના ક્યારે થઈ? તો 1987માં એની સ્થાપના થઈ ભાઈ. ભારતમાલા પરિયોજનાના પ્રથમ તબક્કાની દરખાસ્તને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ ક્યારે મંજૂરી આપી હતી? તો ઓક્ટોબર 2017ના રોજ ભાઈ મંજૂરી આપવામાં આવી હતી. ભારતમાલા પરિયોજનાના પ્રથમ તબક્કાની જે દરખાસ્ત હતી એને આર્થિક બાબતોની જે કેબિનેટ સમિતિ હોય એણે ઓક્ટોબર 2007માં મંજૂરી આપી દીધી હતી. એક અંદાજ મુજબ 2026માં ભારતની કાર્યરત વસ્તી ખાલી જગ્યા હશે તો 68.4% જેટલી હશે. આવો એક અંદાજ બાંધવામાં આવ્યો છે. કયો કર સુધારો ભારતમાં સૌથી તાજેતરનો ગણાય છે? તો વસ્તુ અને સેવા કર બિલ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ બિલ એ તાજેતરનો સુધારો જ ગણાય છે. ભલે વર્ષ 2017માં પસાર થયો પણ. વૈશ્વિકીકરણના પાસા જણાવો. તો વેપારી અવરોધોનો ઘટાડો, રાષ્ટ્રો વચ્ચે મૂડી મુક્ત અવરજવર પૂરી પાડવી, રાષ્ટ્રો વચ્ચે ટેકનોલોજીના મુક્ત પ્રવાહને સ્વીકૃતિ આપવી. તો આ બધા વૈશ્વિકીકરણના ફાયદાઓ છે ભાઈ, પાસાઓ. સેન્ટ્રલ રેવન્યુ બોર્ડ કયા વર્ષમાં સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ બોર્ડ તથા સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સીસ બોર્ડમાં વિભાજિત થયું? તો 1963માં ભાઈ એનું વિભાજન કરવામાં આવ્યું હતું. બીજી પેઢીના સુધારાઓ કરવા ક્યુ વાજબી છે? તો કૌશલ્ય વિકાસ, પર્યાવરણ સુરક્ષા, સંમલિત વૃદ્ધિ અને પોષણક્ષમ વિકાસ. આ બધું ભાઈ જાહેજ છે, મતલબ કે વાજબી છે ભાઈ. ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ સૂચકાંક ઊંચું છે પરંતુ આવકનું સ્તર નીચું છે? તો કેરળમાં આવું જોવા મળે છે ભાઈ. કેરળમાં માનવ વિકાસ આંક ઊંચું છે પણ આવકનું સ્તર સાવ નીચું જોવા મળે છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે? તો નીતિ આયોગ અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આ એક ખાસ પ્રકારનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે. અનુસૂચિત બેંકોના નિરીક્ષણના વ્યાપક અધિકાર ભારતીય રિઝર્વ બેંકના કયા વર્ષના અધિનિયમથી મળેલા છે? 1949 ભાઈ. અનુસૂચિત બેંકોના નિરીક્ષણનો વ્યાપક જે અધિકાર છે ભાઈ અને હક મળ્યો આરબીઆઈને કે આ બીજી બેંકો ઉપર પણ ધ્યાન રાખી શકે છે. એ 1949માં જ્યારે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે એને એ હક મળ્યો હતો. ભારતીય રિઝર્વ બેંકની ફેબ્રુઆરી 2010ની અનુસૂચિના અનુસાર પ્રાદેશિક ગ્રામીણ બેંક સોના સામે વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકે? રૂપિયા 2 લાખ સુધીની જ લોન આપી શકે છે ભાઈ. એ પણ એક યાદ રાખજો. અંદાજપત્રીય અભિગમ કે જેમાં નિર્દેશ સાધનોનો ઉપયોગ સેવાઓના ઉત્પાદન સાથે સંકળાયેલો હોય તેને શું કહેવાય? તો એને કામગીરી અંદાજ કહેવામાં આવે છે ભાઈ. કામગીરી અંદાજ કામ કહેવામાં આવે છે. નવીન જાહેર થયેલ ભારત 2022 ખાલી જગ્યા છે તો નવીન એક્સચેન્જ ટ્રેડ ફંડ, બરોબર. નવીન જાહેર થયેલ ભાઈ એક યોજનાની વાત અહીંયા કરવામાં આવેલી છે. એ યોજનાનું નામ કીધેલું હતું ભાઈ નવીન એક્સચેન્જ ટ્રેડ ફંડ, બરાબર, યાદ રાખજો.